કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે કુલર મુકાયા। કાજળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે। ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે। ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ગરમી ન લાગે તે માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુલર મુકાયા। ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ 34 કુલર મૂકવામાં આવ્યા, તો સાથે દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી। સતત પાણીનો છંટકાવ કરીને ગરમી દૂર ભગાડવામાં આવે છે। ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। તો ડિહાઇડ્રેશનથી બચવા પીવાના પાણીમાં ORS મિશ્રણ કરવામાં આવશે। તમામ પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે। અમદાવાદના કાંકરિયામાં વધુ એક વાઘવાગણ 10 કાળિયાર જોવા મળશે। અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ, એક વાઘણ અને 10 કાળિયાર જોવા મળશે। વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તો સાથે 10 જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓના જન્મ થાય છે, જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા હતા। તો સામે વાઘ વાઘણની જોડી અને 10 કાળિયાર લાવવામાં આવ્યા। અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ આપવામાં આવ્યા છે। વાઘ વાઘણની જોડી અને 10 કાળિયારની સામે 6 રોઝી પેલિકન, 6 ઇન્ડિયન પ્રોક્યુપાઇન, 10 ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ, 2 ગોલ્ડન ફેઝન્ટ અને 10 સ્પૂનબિલ આપવામાં આવ્યા છે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અત્યાર સુધીમાં કુલ 2100 વન્ય પ્રાણીઓ લાવ્યા છે। 8 રિક્ષા ચોરનારને પોલીસે પકડી પાડ્યો। બનાસકાંઠામાં રિક્ષાની ચોરી કરનાર ચોર પકડાયો। 8 જેટલી રિક્ષા ચોરનાર શખ્સ સકંજામાં આવી ગયો। પોલીસે બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડ્યો। તેમની પોલીસે સઘન પૂછપરછ કરતા ચોર ભાંગી પડ્યો। અમદાવાદમાં અલગ અલગ 8 સ્થળોએ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી। પોલીસ આરોપી પાસેથી 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી ચૂકી છે। આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે। ચોર પકડાતા અમદાવાદમાં ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો છે। 5 વર્ષે પકડાયો 1.26 કરોડની લૂંટનો આરોપી। વલસાડ પોલીસે 1.26 કરોડની લૂંટ કરનાર આરોપીને 5 વર્ષે પકડી પાડ્યો। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગરેટની લૂંટ થઈ હતી, જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ LCBએ સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી। LCBએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી। વર્ષ 2021માં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી। કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી। જો હેમરાજ કિરણસિંહ ઝાલા નામનો આરોપી વોન્ટેડ હતો। હેમરાજ છેલ્લા 4 વર્ષથી પોલીસના હાથે લાગ્યો ન હતો। મધ્યપ્રદેશના દેવાસમાં છુપાયો હતો। આણંદમાં પોલીસના નામે ઠગે મહિલા પાસેથી 15,000નો કર્યો તોડ। આણંદના બોરસદમાં તોડબાજે મહિલાને ધમકી આપી તોડ કર્યો। મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી 15,000 રૂપિયા પડાવ્યા હતા। બોરસદના દાવોલ ગામે પોલીસના નામે હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી, તેથી મહિલા ડરી ગઈ। ડરમાં મહિલાએ તોડબાજને 15,000 રૂપિયા આપી દીધા, જેનો વિડીયો વાયરલ થયો। મહત્વનું છે કે દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું, જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો, જેને લઈને તોડબાજે મહિલાને ફસાવી। તોડબાજે અકસ્માતના કેસમાં મહિલા પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી હતી। તે ગરીબ મહિલા પાસેથી 15,000 રંગે હાથે લીધા ઝડપાયો। સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આબુ રોડ પર જંગલમાં લાગેલી આગ વધુ ભયંકર બની ગઈ છે અને 2 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે। ગંભીર નાળા અને રસ્તાથી 2 કિલોમીટર વધુ દૂર શરૂ થયેલી આગ રસ્તાના કિનારે પહોંચી ગઈ હતી। આગ રસ્તાના કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટે સતર્ક થઈ ગયું હતું તંત્ર। આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે સાંજે પવન ફૂંકાતા આગ સતત ફેલાઈ રહી હતી। વાયુસેનાના કર્મચારીઓ અને એર સ્ટેશનની ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબુ મેળવાયો। રસ્તા પાસે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો। હાલમાં ગંભીર ડ્રેન પાસે આગ લાગી છે અને ગંભીર ડ્રેન પાસે આગને કારણે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ રહી છે।